વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મકાનના પડોશીના મકાનમાં બાથરૂમમાં મોબાઈલ ફોનથી શૂટિંગ કરનાર હારૂન પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનો મોબાઈલ ફોન SLFમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં ભોગ બનનાર 28 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખે 4 એપ્રિલ બપોરે ઘરે સાસુ હાજર હતા અને ભોગ બનનાર બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે તેમની નજર બાથરૂમની બારી ઉપર પડી હતી. બારીમાં મોબાઈલ ફોન જણાયો હતો. તેમણે શોર મચાવતા ફોન ગાયબ થયો હતો. સાસુને જાણ કરતા ઘર બહાર તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જણાયું ન હતું. CCTV ચેક કરતા હારૂન પઠાણ ફોન લઈને દોડતો જણાયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી હારૂન પઠાણની ધરપકડ કરીને મોબાઈલ ફોન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદની કલ્યાણનગર વુડાના મકાનની આ એક ઘટના છે. એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી. એ પોતે પોતાનો અંગત પળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો, જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 77 મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા. પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફિઝ અલી પઠાણ, કે જે 20 વર્ષનો છે, એની પોલીસે ધરપકડ કરી છે. હાલ વધુ પૂછપરછ ચાલુ છે. આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે, તેમજ અન્ય મૌલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે. અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એણે ઉતાર્યો હતો, એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને FSL મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે.